સુરતના ઉધનામાં વ્યાજખોર સંદીપ પાટીલની ધરપકડ કરવામાં આવી છે। વ્યાજખોર સંદીપ પાસે વ્યાજે નાણાં ધીરવાનું હતું લાયસન્સ। વ્યાજખોર સંદીપ નીતિ નિયમો નેવે મૂકી અને 10 થી 20% વ્યાજ વસૂલતો। સરકારી નિયમ મુજબ 2%થી વધારે ન વસૂલી શકાય વ્યાજ। વર્ષ 2022માં ફરિયાદીએ સંદીપ પાસેથી 20,000 લીધા હતા। ફરિયાદીએ વ્યાજ સહિત 24,000 ચૂકવી દીધા, તેમ છતાં તે રૂપિયાની માંગ કરતો હતો। ફરિયાદી પાસેથી 81,000 પડાવ્યા બાદ વધુ 1.4 લાખની માંગ કરતો હતો। જો રૂપિયાની ચૂકવણી ન કરાય તો જાનથી મારી નાખવાની પણ તે ધમકી આપતો હતો। પોલીસે ફરિયાદના આધારે સંદીપ પાટીલની ધરપકડ કરી છે। સુરતના ઉધનામાં વ્યાજખોર સંદીપ પાટીલની ધરપકડ કરવામાં આવી છે। વ્યાજખોર સંદીપ પાસે વ્યાજે નાણાં ધીરવાનું હતું લાયસન્સ। વ્યાજખોર સંદીપ નીતિ નિયમો નેવે મૂકી અને 10 થી 20% વ્યાજ વસૂલતો। સરકારી નિયમ મુજબ 2%થી વધારે ન વસૂલી શકાય વ્યાજ। વર્ષ 2022માં ફરિયાદીએ સંદીપ પાસેથી 20,000 લીધા હતા। ફરિયાદીએ વ્યાજ સહિત 24,000 ચૂકવી દીધા, તેમ છતાં તે રૂપિયાની માંગ કરતો હતો। ફરિયાદી પાસેથી 81,000 પડાવ્યા બાદ વધુ 1.4 લાખની માંગ કરતો હતો। જો રૂપિયાની ચૂકવણી ન કરાય તો જાનથી મારી નાખવાની પણ તે ધમકી આપતો હતો। પોલીસે ફરિયાદના આધારે સંદીપ પાટીલની ધરપકડ કરી છે।